ડભોઈમાં આવેલો મંડાળાનો એસટી ડેપો નરકાગાર સ્થિતિમાં છે. આધુનિકતાના નામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસ અને પરિવહન સુવિધાને વેગ આપવા માટે કરોડોના ખર્ચે આધુનિક એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ડભોઈ તાલુકાના મંડાળા ગામે વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. અહીં નવનિર્મિત એસટી ડેપો લોકાર્પણના ટૂંકા ગાળામાં જ ગંદકી અને અવ્યવસ્થાનો પર્યાય બની ગયા છે. નવા બનેલા ડેપોની આસપાસ કચરાના ઢગલા અને ગંદા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને કારણે મુસાફરોને નાકી રૂમાલ બાંધીને બસની પ્રતીક્ષા કરવી પડે છે. આ ગંદકીને કારણે સ્થાનિકો અને મુસાફરોમાં રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આધુનિક ગણાતા આ ડેપોમાં પાયાની સુવિધાઓ પણ રામ ભરોસે છે. મુસાફરોને બેસવા માટેના બાકડાઓ અત્યારથી જ તૂટી ગયા છે. વૃદ્ધ અને મહિલાઓને કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જાળવણીના અભાવે નવી ઇમારત શોભાના ગાંઠિયા સમાન બની છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકાર સ્વચ્છ ભારતના નારા લગાવે છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે કરોડોનો ખર્ચ એળે ગયો છે.